હિન્દુ કેલેન્ડરના સૌથી શુભ દિવસો આ તિથિઓ પરની પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી અને મળે છે અનેક ગણું પુણ્યફળ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, શાસ્ત્રોમાં અમુક ચોક્કસ તારીખોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં સાચા હૃદય, ભક્તિ અને નિર્ધારિત ધાર્મિક વિધિઓનું પાલન કરી અને કરવામાં આવતી પૂજા એ ભક્તને અમોઘ ફળદાયી પરિણામ આપે છે. આનો અર્થ એ છે કે આ દિવસોમાં કરવામાં આવતી પૂજા અચૂક પરિણામો આપે છે અને હેતુને પૂર્ણ કરે છે. તો ચાલો એવી તારીખોનું અન્વેષણ કરીએ જે તમારા જીવનમાં સકારાત્મક પરિણામો અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે. અક્ષય પરિણામો આપતી તિથિઓ. સનાતન ધર્મમાં ચોક્કસ દિવસો અને તિથિઓને ખાસ માનવામાં આવે છે, જ્યાં પૂજા, ભક્તિ, દાન અને મંત્રોના જપ અને ઘણા પરિણામો એટલે કે ફળ આપે છે. આ દિવસોમાં કરવામાં આવતી પૂજાઓને, પ્રથાઓને અમોઘ એટલે ક્યારેય વ્યર્થ નથી ગણવામાં આવતી અને તેનું ફળ અવશ્ય મળે છે. જેમાં સર્વપ્રથમ છે મકર સંક્રાંતિ. મિત્રો, જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ કાળ શરૂ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતા દાન અને સારા કાર્યો અચૂક પરિણામો આપે છે. બીજી તિથિ છે અક્ષય તૃતીયા. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલી પૂજા, દાન અથવા ખરીદીનું ફળ અખૂટ એટલે કે ક્યારેય સમાપ્ત ન થાય એવું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે નવરાત્રિ. મિત્રો, 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરી અને નવરાત્રિના 6થા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવાથી ધન, ધાન્ય, કાર્ય અને મોક્ષમાં અચૂક પરિણામો મળે છે. વધુમાં અષ્ટમી અને નવમી પર હવન અને પૂજા કરવાથી દુઃખોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ છે મહાશિવરાત્રિ. આ દિવસ ભગવાન શિવની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે, જે માનસિક શાંતિ અને સુખાકારી આપે છે. ત્યારબાદ છે પ્રદોષ વ્રત. દર મહિનાની ત્રયોદશી તિથિ પર પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે, જેને પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત ગરીબી દૂર કરે છે અને શુભ પરિણામો આપે છે. ત્યારબાદ છે એકાદશી. દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી એકાદશી તિથિ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. આ વ્રત ભક્તને પુણ્યવાન બનાવે છે અને પાપોમાંથી મુક્તિ આપે છે. ત્યારબાદ છે પૂર્ણિમા. પૂર્ણિમા તિથિ એટલે કે પૂર્ણિમાનો દિવસ પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. કાર્તિક પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા, જેને અષાઢ પૂર્ણિમા કહેવાય છે, આ દિવસો પર ખાસ કરીને સ્નાન, દાન અને પૂજા કરવાથી શાશ્વત પુણ્યફળ મળે છે. ત્યારબાદ છે દીપાવલી. દિવાળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ ખાસ તહેવાર સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીને રાત્રે એટલે કે કાર્તિક અમાવસ્યાએ દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન સમૃદ્ધિ મળે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જલાભિષેક સાથે ભગવાન શિવની પૂજા કરવાથી અચૂક પરિણામો મળે છે. વધુમાં દુર્ગા સપ્તશતીના પાઠ પરિણામો પણ બિન અસરકારક હોય છે. એવું માનવામાં આવે છે કે તે ઈચ્છિત પરિણામો, સુખ, સમૃદ્ધિ અને મોક્ષ પણ પ્રદાન કરે છે. મિત્રો, આ તિથિઓ સિવાય સાથે સાથે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી પૂજા અથવા ખરીદી, વિશેષ કરી અને ગુરુ પુષ્યામૃત અને રવિ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ, એ સિવાયના ઘણા બધા અમૃત સિદ્ધિ યોગ હોય છે. આ દરમિયાન કરવામાં આવતી પૂજા અથવા દાન એનું વિશેષ મહત્વ હોય છે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.